કે ડસ્ટ તો લાગી નહીં ને? હા, બધું આ તો ચૂંટવાનું કોણ પાછું. એટલે વિચાર કરો કે ટાઈસ ઉપર ડાઘ છે એ ઘરમાં રવાનું આ ગંધાતા શરીરને નહીં ગમતું, તો જે અંતઃકરણની અંદર કચરો ભર્યો હોય એમાં ચૈતન્ય પરમાત્માનો નિવાસ ક્યાંથી થાય? અમારા કાલિદાસ મહારાજે બહુ સુંદર વાત કરી કે વાતો કરવામાં કશું નથી વરવાનું, બોલો તે ઢોલ ખખરાવશો નહીં, એક બ્રહ્મ વિના બીજું બોલશો નહીં. ખાલી ખાલી વાતો કરે મેર પડવાનો નથી. રોજ ઉઠો એટલે સ્મરણ રાખો કે આજ આખો દારો બધાને મળ્યો, મોમા માસી કુટુંબમાં બધાને મળ્યો, કેટલો કચરો આવ્યો છે, અને બધો કચરો હોય છે સાફ કરી નાખવાનો. બહેન શું કરવાનું હોય છે અને કેમ તો સાફ કરવાનો? બાપજીએ જે પદ્ધતિ બતાવી એ પદ્ધતિથી સાફ કરવાનો. બેસવાનું કે આજે મને જિજ્ઞેશભાઈએ ગધેડો કહ્યો હતો. શું કહ્યું હતું? કિંટના દાડા કે આજે જિજ્ઞેશભાઈએ મને દિવસે ગધેડો કહ્યો હતો, પણ જિજ્ઞેશભાઈએ જે ગધેડો કહ્યો હતો એ મને કહ્યો. કોને કહ્યો હતો? શરીરને કહ્યો હતો. અને જિજ્ઞેશભાઈને જેને ગધેડો કહ્યો એ ગધેડાના શબ્દો મને પહોંચી એવા. જો તમે સદગુરુના જ્ઞાનમાં આવી જશો તો એકદમ સરળ સટ થઈ જાય એવું છે.